કાલે મોહન સાથે વાત થઈ હતી. લુંગિયા વિસાવદર તાલુકાનું ગામ, એની જીભ પકડાતી. પહેલો દિવસ લુંગિયા ગામમાં મારી શિબિર, અને હું પૂછું બધાને પ્રશ્નો. એમાં મેં એમ કીધું કે ભાઈ યુવાન તું બોલ, અને બીજા બધા ગામના લોકો હતા ને એ બધા એક અવાજે બોલ્યા કે ગુરુજી નહીં બોલીએ. મેં કીધું કેમ? તો કે એની જીભ પકડાય છે અને એનું નામ છે પંકજ, નહીં બોલી શકે. મેં કીધું આ પંકજ ક્યાં છે? મારો પહેલો ક્લાસ લુંગિયામાં. મેં કીધું આ પંકજ નથી, આ તો મારો મોહન છે. બસ મારાથી અનાયાસે કહેવાનું આજે આખું લુંગિયા એને મોહન તરીકે ઓળખે છો. આખું લુંગિયા તમે પંકજ કહેશો ને તો જરા ખચકાશે, પણ મોહન એમ કહેશો ને તો તરત ઓળખશે બધા. અને આજે એની જરાય જીભ પકડાતી નથી. અહીંયા બેસાડું ને ત્યારે તો તમને 3 કલાકનો ક્લાસ એવો સરસ કરે, જીભ પકડાવાની તો વાત જ ક્યાં રહી. આ પરિણામ છે. ગઈકાલે મારે એની સાથે વાતો થઈ અને એટલી બધી એનર્જી એના અંદર પડી છે, ખરેખર બહુ આનંદ થાય.